સુરેન્દ્રનગરના સાયલામાં ભૂમાફિયા સામે તવાઈ યથાવત। સાયલાના ઈશ્વરિયા ગામે કાર્બોસેલના કુવા પર દરોડા પાડવામાં આવ્યા। 5 કુવામાંથી 60 મેટ્રિક ટન કાર્બોસેલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। કાર્બોસેલના કુવા પર દરોડાને લઈને ખાણ ખનીજ વિભાગ સામે સવાલો ઉઠી રહ્યા છે। સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની ભૂમિકા શંકાના દાયરામાં છે। આ સાથે જ ખાણ ખનીજ વિભાગ માત્ર મુદ્દામાલ જપ્ત કરી સંતોષ માને છે। ભૂમાફિયા કે કૌભાંડી સામે કોઈ કાર્યવાહી ન થતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો ખાણ ખનીજ વિભાગ માત્ર ને માત્ર મુદ્દામાલ જપ્ત કરીને સંતોષ માની બેઠું છે। ભૂમાફિયા કે કૌભાંડી સામે કેમ કાર્યવાહી નથી થઈ તે સવાલ અહીંયા ઉભો થાય છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પરેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પરેશ, સાયલામાં ભૂમાફિયા સામે તવાઈ, પરંતુ સવાલ પણ ઉભો થાય છે કે માત્ર ને માત્ર જે મુદ્દામાલ છે તે જપ્ત કરીને સંતોષ માની બેઠું છે આ ટીમ જે છે ખાણ ખનીજ વિભાગની। તો શું વધુ વિગતો તેને લઈને? જી વિની, ચોક્કસ જણાવી દઈએ તો ગઈકાલે મોડી રાત્રે સાયલા પોલીસે ગેરકાયદેસર ચાલતા કાર્બોસેલની ખાણ પર દરોડા પાડ્યા હતા અને 5 કાર્બોસેલના કુવા સહિત 60 મેટ્રિક ટનનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। પરંતુ અહીં સવાલ એ થાય છે કે દર વખતે વિભાગો જે છે, સરકારી વિભાગો જે છે તે દરોડા પાડી રહ્યા છે, મુદ્દામાલ જપ્ત કરી રહ્યા છે, પણ મુખ્ય કૌભાંડીઓ જે મુખ્ય સૂત્રધારો છે કે ખાણ માલિક છે તેમની સામે કેમ કોઈ કાર્યવાહી નથી થતી? ત્યારે અનેક સવાલો ખાણ ખનીજ વિભાગની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે। જી બિલકુલ પરેશ, આભાર સમગ્ર માહિતી બદલ।